નસવાડી તાલુકામાં 210 ગામોમાં ખેડૂતો ખેતરો વાવણીની કામગીરીમાં જોડાયા છે। આ વર્ષે વરસાદ સમય કરતાં લેટ થતાં ખેડૂતોને ખેતરોમાં વાવણી કરવાનો પૂરેપૂરો સમય મળ્યો છે। તાલુકામાં ખેડૂતો 1 માસથી ખેતરની સફાઈ કામગીરીમાં લાગ્યા હતા। ખેતરોની કામગીરી પૂર્ણ થતાની સાથે ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાયા છે। તાલુકામાં નાના નાના ખેડૂતો આજે પણ હળ લાકડાથી ખેતરોમાં વાવણી કરે છે। તેની પાછળ આ વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ વધારે છે। ખેડૂતોની સદ્ધરતા ઓછી છે। ટ્રેક્ટરથી વાવણી કરવાનું ખેડૂતોને પોસાતું નથી। તાલુકામાં મકાઈ, તુવેર, અડદનું વાવેતર કરી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી 10 જૂન પહેલા વરસાદ આવી જતો હતો, પરંતુ આ વર્ષે 13 જૂન વીતી જવા છતાં પણ ન પડતા ખેડૂતોને વાવણી કરવામાં પૂરતો સમય મળ્યો છે। હાલ તો દરેક ગામના ખેડૂતો વાવણી માટે સવારથી ખેડૂતો બળદની સાથે હળ લાકડું લઈ ખેતરમાં પહોંચી જાય છે અને ખેતરમાં ધામધોપતા તાપમાં વાવણી કરી રહ્યા છે। આ વર્ષે બિયારણના ભાવમાં 20 થી 25% ભાવમાં વધારો થયો છે, જ્યારે ડીએપી ખાતર તેમજ અન્ય ખાતરોના ભાવમાં પણ વધારો થતા ખેડૂતોને ખેતી કરવામાં આ વર્ષે ખેતી કરવાની મોંઘી પડશે, કારણ કે દરેક વસ્તુના ભાવ વધતા ખેડૂતોના માટે વધારાનો બોજ આવ્યો છે। તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। અને આ વર્ષે વરસાદ લેટ છે, પણ વાવણી શરૂ કરી દીધી છે। શું વાવણી કરી રહ્યા છો? વાવર અત્યારે અમે ડાંગરનું વાવેતર કર્યું છે ને કપાસ મૂકીએ છીએ। શું લાગે વરસાદ? વરસાદ આવે ભગવાનની ઈચ્છા, જ્યારે આવે ત્યારે, પણ અમે અમારી રીતના ખેતી ચાલુ કરી દીધી। શું નામ તમારું? રાઠવા તીરસિંહ ખુરસિંહ પંખાળા।